કાશી વિશ્વનાથ સતવાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. શ્રી DS રવાણી સાયન્સ કોલેજ પેપર 506 complex analysis 1 complex analysis 1 ત્યારબાદ ગયા લેક્ચરમાં જેટલા આપણે એક્ઝામ્પલ જોયા હતા બરોબર, ત્યારબાદ સેમ પેટર્નના પરંતુ થોડા એક્ઝામ્પલ અલગ આવશે. થોડા એમાં આવશે પહેલું એક્ઝામ્પલ આપણે લઈએ, એક્ઝામ્પલ પહેલું બરોબર. એક્ઝામ્પલ નંબર 1 i રેઝ ટુ 1/6 બરોબર. i રેઝ ટુ 1/6 કરવાનું કે એટલે એક વસ્તુ યાદ રાખવાની કે આ દાખલામાં આપણે કેની કિંમત ધારવાની આવશે. તો કેની કિંમત કેટલી ધારીશું? જે પણ આપણે રકમ આપેલી હોય એ રકમની જેટલી પણ ઘાત હોય, માની લો કે 1/6 ઘાત છે, તો જે ઘાત છે એનો છેદ એટલે કે 6 બરોબર, એના કરતાં એક ઘાત ઓછી એટલે કે કે બરાબર આપણે કેટલા લખી શકાય? કેટલી સુધી કિંમત લાવવાની? 0, 1, 2, 3, 4 and 5. 6 લો તો 6/6 એટલે કેટલા થઈ જશે? 1. એટલે પાછી આપણા રૂટ્સ જે છે તે રિપીટ થશે. એટલે કેની વેલ્યુ આપણે કેટલી લઈશું? 0 થી 5 સુધીની. તો હવે સોલ્યુશન here 0 પ્લસ આયોટા ઇન્ટુ 1 ઓલ રેઝ ટુ 1/6 બરોબર. હવે જો આને આપણે કોસમાં લખવાનું, આને આપણે સાઇનમાં લખવાનું. તો હું અહીંયા ગ્રાફ દોરું છું કોસ સાઇનનો. આ ગ્રાફ સાઇન, નીચેનો થશે કોસનો ગ્રાફ. અહીંયા આવશે 0, 1, -1, 1, 0, -1. અહીંયા આવશે π/2, π, 3π/2, 2π, 5π/2. એવી જ રીતે નીચે π/2, π, 3π/2, 2π, 5π/2. કોસ સાઇન 0 બરોબર કેટલો હોય? સાઇન 0 એ 0 એટલે આનો ગ્રાફ આ રીતે બનતો હશે. કોસ 0 એ કેટલો હોય? 1. હવે આ બંને ગ્રાફમાં જુઓ કોસ 0 બરોબર અને કોસ ક્યારે 0 થશે અને સાઇન ક્યારે 1 થશે? કોસ ક્યારે 0 થશે? તો કે 0 એ કેટલો હોય? કોસ 0 એ 1 હોય. કોસ π/2 એ કેટલો હોય? 0. એવી રીતે સાઇન π/2 એ કેટલો હશે? 1. એટલે π/2 આપણું જે ખૂણો છે તે કેટલો આવ્યો આપણો? π/2 નો. એટલે લખી શકાય કોસ π/2 પ્લસ i સાઇન π/2 ઓલ રેઝ ટુ 1/6. હવે આને આપણે આ રીતે લખી શકીએ કોસ 2k π પ્લસ π/2. કારણ કે એક આખું ચરણ પૂરું થાય એક કમ વર્તુળ યુનિટ સર્કલમાં 0 થી π/2 એ 0 થી π/2 સુધી આવે બરોબર. એટલે બધી સંખ્યા પાછી રિપીટ થવાની. એટલે જેટલા 0 હોય એટલું તે શું હોય? 2π કિંમત હોય 0 થી π/2માં. સોરી 0 થી 2π માં પ્લસ i સાઇન
I sin 2k pi plus pi by 2 all raised to 1/6. હવે જુઓ આમાંથી કેટલા કોમન નીકળશે? પાઈ. આમાંથી પાઈ. હવે બંનેમાંથી પાઈ કોમન કાઢવાનું, પરંતુ જો આને હું અહીંયા ગુણી દઉં, બરોબર, તો કેટલા થશે? 4 કે પાઈ પ્લસ પાઈ બાય 2, પરંતુ એની જગ્યાએ આપણે આ રીતે લખી શકીએ, કોસ 2k પ્લસ 1 પાઈ બાય 2 કોમન. પોઝ કરી દે. હવે જુઓ 2 2 ઝા 4, 4k, પાઈ કોમન આવશે, 4k પ્લસ 1 ઇન્ટુ પાઈ બાય 2 પ્લસ આઈ સાઇન 4k પ્લસ 1 ઇન્ટુ પાઈ બાય 2 ઓલ રેઝ ટુ 1/6. બરોબર. હવે અહીંયા આપણે ડી મોઇવલ્સ થિયરમ એપ્લાય કરીએ તો આન્સર શું થાય? તો કે કોસ 4k પ્લસ 1 પાઈ બાય 12 પ્લસ આઈ સાઇન 4k પ્લસ 1 પાઈ બાય 12. અહીંયા આપણે શું એપ્લાય કર્યું? બાય ડી મોઇવલ્સ થિયરમ. બરોબર. તો if possible, roots of the given equation. બરોબર. આના કેટલા રૂટ પોસિબલ થશે? પહેલાં કીધું હતું 0 થી 5 સુધીના. બરોબર. તો લખી શકાય વેર k ઇઝ ઇક્વલ ટુ 0 1 2 3 4 5. 6 કરશો એટલે રિપીટ થશે. કેમ? 6 ભાગ્યા 6 એટલે 1. બરોબર. એટલે રિપીટ થશે બધી સંખ્યા. એટલે લખી શકાય હવે k ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવાના? પહેલાં કેટલા ધારવાના? નાવ k ઇઝ ઇક્વલ ટુ 0, ધેન k ઇઝ ઇક્વલ ટુ 0, ધેન અહીં કિંમત મૂકો 0 તો કેટલા આવશે? કોસ પાઈ બાય 12, કોસ પાઈ બાય 12 પ્લસ આઈ સાઇન પાઈ બાય 12. એટલે આને લખી શકાય c ઇઝ પાઈ બાય 12. Next, now k is equal to 1. Then કેટલા આવશે? 1 મૂકો એટલે 5 પાઈ બાય 12 કોસ 5 પાઈ બાય 12 પ્લસ આઈ સાઇન 5 પાઈ બાય 12. એટલે લખી શકાય કે c ઇઝ 5 પાઈ બાય 12. નેક્સ્ટ, હવે કેટલા લેવાના? k ઇઝ ઇક્વલ ટુ 2. ધેન કોસ 2 લ્યો. બરોબર. 4 2 ઝા 8 પ્લસ 1 એટલે 9 પાઈ બાય 12 પ્લસ આઈ સાઇન 9 પાઈ બાય 12. શું લખી શકાય? c ઇઝ 9 પાઈ બાય 12. ત્યારબાદ કેટલા લખવાના? k ઇઝ ઇક્વલ ટુ નાવ k ઇક્વલ્સ ટુ 3. ધેન કોસ 3 મૂકો, 4 તેરી 12 ને 1 13 એટલે કે 13 પાઈ બાય 12 પ્લસ આઈ સાઇન 13 પાઈ બાય 12. શું લખાય? c ઇઝ 13 પાઈ બાય 12. કેટલા લખવું હવે? નાવ k ઇક્વલ્સ ટુ
3 આવી જાય એટલે 4 ધેન કોસ ચોકે 16 ને 17 ના છેદમાં 12 પ્લસ આઈ સાઇન 17/12 લખાય કઈ રીતે? સી ઇઝ 17π/12. નેક્સ્ટ કેટલા આવશે? નાવ k ઇઝ ઇક્વલ ટુ 5. ધેન કેટલા આવશે? કોસ 5 ચોક 20 ને 21 ના છેદમાં 12 21 ના છેદમાં 12 પ્લસ આઈ સાઇન 21π ના છેદમાં 12 લખાય કઈ રીતે? અને લખાય કઈ રીતે? સી ઇઝ 21π/12. બરોબર. તો આજે આપણને જે સંખ્યા મળી બધી બરોબર કઈ k ઇઝ ઇક્વલ ટુ 0 થી k ઇઝ ઇક્વલ ટુ 5 સુધીના, તો આ બધાય આ ઇક્વેશનના પોસિબલ રૂટ્સ હતા. બરોબર. હવે તમે k ઇઝ ઇક્વલ ટુ 6 લ્યો તો શું થાય? જો આપણે k ઇઝ ઇક્વલ ટુ 6 લઈએ, નાવ આ જસ્ટ સમજણ માટે k ઇઝ ઇક્વલ ટુ 6 ધેન હવે કેટલા આવશે અહીંયા? કોસ 6 ચોક 24 ને 25 ના છેદમાં 12 પ્લસ આઈ સાઇન 25/12. હવે જુઓ આપણને પહેલી કિંમત મળી હતી તે કેટલી હતી? π/12. બરોબર. અને k ઇઝ ઇક્વલ ટુ 1 કેટલી હતી? 5/12. બરોબર. અને આવડે કેટલી છે? 25/12. એટલે આ 5 વાળી અને 25 વાળી એ બંને કિંમત જે છે કે એની બરોબર તે કેવી થશે? એક સમાન કિંમત આવશે. કારણ કે તમને ખબર હોય તો જો જેટલી કિંમત π/2 ની થશે બરોબર, એક ચરણ પૂરું થશે એટલી જ કિંમત કોની હશે? 5π/12 ની. એવી રીતે હવેનું સ્ટેપ કયું આવશે? 3 છે, 5 છે, 7 છે. એટલે કેટલા આવશે હવે? 7 પછીના 9. એટલે 9π/2 ની કિંમત કેટલી આવશે? 1. બરોબર. એટલે 2π કિંમત એની કેટલી થતી જશે? એઝ ઇટ ઇઝ રહેતી જશે. એટલે અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. આનું આપણે કોઈ પણ કામ નથી એટલી વસ્તુ આ ખાલી. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 2 -i⁻⁴ બરોબર. તો મને કહો k ઇઝ ઇક્વલ ટુ કેટલા ધારવાના? કેટલાથી કેટલા? k ઇઝ ઇક્વલ ટુ 0 1 2 3 4 5. ખબર જ છે કેમ? કારણ કે 6 હોય એમાંથી એક બાદ કરો એટલે કેટલા આવશે? 5 જેટલા. ત્યારબાદ ફરી વખત જો 6 લ્યો તો શું આવે? 6/6 એટલે કેટલા થઈ જશે? 1. એટલે કેટલા લેવાના? 5 સુધી. સોલ્યુશન here 0 plus I into -1 raised to 1/6. બરોબર. આને આપણે કઈ રીતે કોસના કયો ખૂણો 0 હશે, કોસનો કયો ખૂણો -1 હશે, જે ખૂણો સરખો લેવો પડશે, એક સમાન ખૂણો લેવો પડશે. એવો કયો? cos 0 બરોબર છે, સોરી cos 0 અને sin -1 એ બંને એક એવો ખૂણો લ્યો કે જેમાં એની કિંમત સરખી થતી હોય. જો -1 પાયે આવે છે બરોબર. કોસ કેટલો લેવાનો છે? 0. કોસ અહીંયા 0 છે, અહીંયા બધે 0 છે. એવી જ રીતે sin -1 ક્યાં થતો હશે? જ્યાં જે માની લો કે જે ખૂણો કોસનો હોય એવો જ ખૂણો કોનો લેવાનો છે? સાઇનનો. તો કોસનો ખૂણો 0 થવો પડે, સાઇનનો ખૂણો થવો પડે -1. તો એવો ખૂણો આપણે લેવાનો છે. તો cos 0 બરોબર. અહીંયા બધે 0 જ થાય છે. sin -1 ક્યારે થાય છે? sin -1 ક્યારે થાય છે? 3π/2a. ક્યારે થાય છે? 3π/2a. અહીંયા થાય છે -1. હવે જોવાનું કે cos 3π/2a 0 થાય છે,
cos 3π/2 એ 0 થાય છે એટલે ખૂણો કયો આવ્યો આપણો 3π/2 એટલે લખાય આ રીતે કે cos 3π/2 પ્લસ I sin 3π/2 all raised to 1/6 અને આ રીતે લખાય cos 2k પાઈ પ્લસ 3π/2 પ્લસ I sin 2k પાઈ પ્લસ 3π/2 all raised to 1/6 cos 2 દુ 4 બરોબર એટલે કેટલા આવશે અહીંયા 4k પ્લસ આમાંથી 3 કોમન કેટલું નીકળશે π/2 પ્લસ I sin 4k પ્લસ 3 ઇન્ટુ π/2 all raised to 1/6 cos 4k plus 3 π/12 plus I sin 4k plus 3 π/12 કઈ રીતે ડી મોઇવર્સ થિયરમ તો લખવાનું બાય ધ મોઇવર્સ થિયરમ so if possible roots of the given equation તો આની અંદર આપણે k ઇઝ ઇક્વલ ટુ કેટલા લખવાના 0 થી 5 સુધી તો લખાય વેર k ઇઝ ઇક્વલ ટુ 0 1 2 3 4 એન્ડ 5 બરોબર તો હવે સૌથી પહેલાં k ઇઝ ઇક્વલ ટુ 0 આ સમીકરણમાં મૂકતા આવડા પદમાં k ઇઝ ઇક્વલ ટુ 0 મૂકતા તો નાવ k ઇક્વલ્સ ટુ 0 ધેન cos એ 0 મૂકો એટલે 3π/12 એટલે કેટલા થશે π/4 પ્લસ I sin π/4 એટલે લખી શકાય C ઇઝ π/4 ખૂણો કેટલો કોમ્પ્લેક્સ નંબર નાખો છે ખૂણો છે કેટલો છે π/4 next k is equal to 1 then cos 1 લ્યો તો કેટલા આવશે 4 plus 3 7π/12 plus I sin 7π/12 C is 7π/12 next now k equals to 2 then cos k is equal to 2 લખો તો 4 દુ 8 9 10 અને 11 11π/12 plus I sin 11π/12 C is 11π/12 next now k equals to 3 then cos 4 તેરી 12 ને 3 15 15π/12 plus I sin 15π/12 C is 15π/12 now k equals to 4 then cos
ચોકે 16 ને 3 19 પાઈ બાય 12 પ્લસ આઈ સાઇન 19 પાઈ બાય 12 સી ઇઝ 19 પાઈ બાય 12. Now k equals to 5. K equals to 5. Then cos 5 ચોક 20 ને 3 23 પાઈ બાય 12 પ્લસ આઈ સાઇન 23 પાઈ બાય 12 C is 23 પાઈ બાય 12. બરોબર. આ બધા આપણા પોસિબલ રૂટ હતા. કોના? -1/1/6 ના પોસિબલ રૂટ મળેલા હતા. હવે ત્યારબાદ એક નોટિસ ધારો કે હવે તમને એક એવા એક્ઝામ્પલ આવશે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટવાળા બે. માની લો કે આ રીતનું એક્ઝામ્પલ તમને આપેલું હોય કે 1 + i √3 all⁻⁴. હવે તમને ખબર છે 1/6 ને આપણે 3/4 રાખીએ. 3/4 તો k = આપણે કેટલા ધારવાના? k = 0 1 2 અને 3. 4 લેશો એટલે પાછો કેટલો આવશે? 3 આવી જશે. નેક્સ્ટ હવે શું કરીશું? તો આનું સોલ્યુશન કઈ રીતે આવતું હશે? માની લો કે આપણી પાસે એક રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ આપેલો છે. બરોબર. તો આને હું શું કહી શકું? રિયલ પાર્ટ. આ ભાગ છે તેને કહેવાય ઇમેજનરી પાર્ટ. બરોબર. હવે ઇમેજનરી પાર્ટ અને રિયલ પાર્ટને આપણે નામ આપી દઈએ એક્સ અને વાય. જ્યારે આપણને બે પાર્ટ આપેલા હોય ત્યારે આર મેળવવો પડે. રેડિયસ આર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે એનું x² + y². હવે x ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કેટલા છે? x ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? y ઇઝ ઇક્વલ ટુ √3 નો સ્ક્વેર એટલે કેટલા થશે? 3. અહીં કેટલા આવશે? √4. હવે √4 એટલે r ઇઝ ઇક્વલ ટુ કેટલી કિંમત આવશે? 2. હવે બે કિંમત આવી એનો મતલબ એમ થયો કે બે વડે ઉપર નીચે ભાગો. બરોબર છે. એટલે તમને સાઇન અથવા કોસ તમે કોઈ પણ અહીંયા લખી શકો. અહીંયા આવશે કોસ અને અહીંયા આવશે સાઇન. હવે આ રકમ છે z ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકું r cos θ પ્લસ i sin θ. r ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે કેટલા છે? 2. હવે માની લો કે આને હું ઉપર નીચે બે વડે ગુણું અને ભાગું તો મારો જવાબ કંઈક આ રીતનો થાય કે 2 1/2 પ્લસ i √3/2 all⁻² કેટલા છે? 3/4. બરોબર. આ રીતે આપેલું છે. હવે જો બે ઘાત, બેની કેટલી ઘાત લાગશે? 3/4 લાગે જ તે કાઉ છૂટો પાડી એટલે 3/4 ઇન બ્રેકેટ 1/2 પ્લસ i √3/2 all⁻3/4. હવે જુઓ 1/2 cos 1/2 ક્યારે થાય? cos 1/2. બરોબર. તો cos 1/2 π/2 અને પાઈની વચ્ચે થશે. બરોબર. અને √3/2 ક્યારે થશે? sin √3/2. જો આનો ખૂણો હું તમને કહું 1/2 થશે π/4 π/6 અને √3/2 ક્યારે થશે? π/6. એટલે ખૂણો આપણો કયો આવ્યો? π/6. કહેવાનો મતલબ એટલો છે કે જ્યારે પણ આપણે આ રીતની રકમ આપેલી છે ત્યારે બે ભાગ કરવાના, રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ. એની પરથી આપણે આર ફાઇન્ડ કરવાનો. બરોબર. અને ત્યારબાદ આપણે દાખલો ગણવાનો. સેમ ટુ સેમ આવડી જ પ્રોસેસ કરવાની થશે. એક્ઝામ્પલ નંબર 3 જે આપણે અહીંયા કરેલો હતો. બરોબર. એવો જ દાખલો છે. 1 + √3i⁻³ આમાં આપણે k ઇઝ ઇક્વલ ટુ કેટલી ધારવાની કિંમત? 0 1 2 3 4 નો આવે. સોલ્યુશન હિયર 1 + i √3 3/4
4 2 વડે ભાગો અને 2 વડે ગુણવાનું તો શું થાય 2 1/2 પ્લસ I √3/2 ઓલ રેસ ટુ 3/4 મેં તમને પહેલાં જ કીધું હતું કે આપણે સૌથી પહેલાં આરની કિંમત મેળવવી પડે. આરની કિંમત મેળવવા માટે શું કરવાનું? સૂત્ર કયું છે આપણી પાસે? R ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ x² પ્લસ y². જ્યાં x ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કેટલી કિંમત છે? x ઇઝ ઇક્વલ ટુ 1. આ એક્સની કિંમત, આ છે વાયની કિંમત. રિયલ પાર્ટ, ઇમેજનરી પાર્ટ કેટલી આવશે કિંમત એની? √1 પ્લસ 3 √4. R ઇઝ ઇક્વલ ટુ 2. R ઇક્વલ્સ ટુ 2. હવે R ઇઝ ઇક્વલ ટુ 2 કિંમત આપણી પાસે આવી. 1 પ્લસ √3 આઈની જેમાં જે R મેળવવાનો હતો તે કેટલો આવ્યો? 2. નેક્સ્ટ 2 વડે ગુણવાનું, 2 વડે ભાગી દીધું. ત્યારબાદ આપણને ખબર છે Z ઇઝ ઇક્વલ ટુ R ઇન બ્રેકેટ કોસ થીટા પ્લસ I સાઇન થીટા. બરોબર? R ઇઝ ઇક્વલ ટુ 2 એટલે લખી શકાય તો કેટલા આવશે? 2⁴/4 બરોબર. કોસ π/3 પ્લસ I સાઇન π/3 બરોબર. 2k + 1 2k π જેટલામાં ઉમેરી દો તો પણ કાંઈ ફરક પડશે. 2⁴/4 કોસ 2k π પ્લસ π/3 પ્લસ I સાઇન 2k π પ્લસ π/3 ઓલ રેસ ટુ કેટલા આવશે? 3/4. અહીંયા કેટલા આવશે? 3/4. હવે જુઓ આમાંથી કેટલા કોમન? અહીંયા કેટલા વડે ગુણવાના? 3 વડે. 3 વડે એટલે આવું થશે 2⁴/4 ઇન્ટુ કોસ 3 દુ 6 એટલે કે 3 દુ 6 કે પ્લસ 1 6k + 1 π/3 કોમન આવી જશે પ્લસ I સાઇન 6k + 1 π/3 કોમન 3/4. 2⁴/4 2⁴/4 cos 6k k ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા લેવાના? અહીંયા લખવું પડશે હવે આપણે વિધાન. cos 6k + 1 ઇન્ટુ π/4 પ્લસ I સાઇન 6k + 1 ઇન્ટુ π/4 અહીંયા આવશે 3/4. 2⁴/3/4 બંધ કરી દે ફટાફટ. cos 6k + 1 અહીંયા થશે અહીંયા ઘાત નીકળી જશે. બરોબર? એટલે અહીંયા એ રીતે લખાશે કે કઈ રીતે લખાય તો કે બાય ડી મોઇવર્સ થિયરમ. બાય ધ મોઇવર્સ થિયરમ. હવે આપણી પાસે પોસિબલ રૂટની સંખ્યા મળશે 4. બરોબર? કયા કયા? તો કે લખવાનું સો ઇફ possible roots of the given equation where k is equal to 0, 1, 2 and 3. બરોબર? તો હવે કેટલા લખવાના આપણે? k is equal to 0 થી સ્ટાર્ટ કરીશું. નાવ
Now k is equals to 0, then 2 raised to 3/4 અહીં 0 મૂકી દો એટલે કેટલા આવશે cos π/4 પ્લસ I sin π/4 2 raised to 3/4 cos π/4. હવે અહીંયા આપણે એક ચરણવાળું સ્ટેપ બનાવી લઈએ. જે ઓલું કોષ્ટક આવે ને આપણે સાઇન કોસની વેલ્યુવાળું, એટલે તમને થોડો ખ્યાલ આવી જશે. 0 સાઇન અને કોસ, 0 ખૂણો, પછી આવશે 0 π/6 π/4 π/3 π/2. સાઇન 0 એ કેટલું હોય 0, 1/2 1/√2 √3/2 1 1 √3/2 1/√2 1/2 અને 0. બરોબર, તો આપણે સાઇન π/4 સાઇન π/4 કેટલા આવે છે 1/√2 પ્લસ કોસ π/4 તો સાઇન π/4 બંનેની કિંમત એક જ આવવાની છે 1/√2 નેક્સ્ટ. નાવ k is equal to 1, then k is equal to 1 તો 2 raised to 3/4 ના 3/4 cos અહીં તમે 1 લ્યો તો 7 π/4 થઈ જશે. cos 7 π/4 પ્લસ I sin 7 π/4. બરોબર, હવે જુઓ અહીંયા લખી શકીએ કે 2 raised to 3/4 ના 3/4 cos 2π માઇનસ π/4 પ્લસ જો કેટલા થશે 4 દુ 8 8 માઇનસ 1 એટલે 7 π/4 પ્લસ I sin 2π માઇનસ π/4. હવે કયો સાઇન કોસ π/4 કેટલા થાય 1/√2 એટલે કેટલા આવશે 2 raised to 3/4 cos π/4 પ્લસ I sin π/4 માઇનસ x હોય ને તો cos x થઈ જાય, સાઇન માઇનસ x હોય ને તો માઇનસ સાઇન x થતું હતું. બરોબર, કોઈ પણ ખૂણો બાદ થતો હોય તો આ ખૂણો બાદ થાય છે એટલે અહીંયા માઇનસ નિશાની લખીએ. 2 raised to 3/4 2 raised to 3/4 cos π/4 કેટલા આવે છે 1/√2 માઇનસ I 1/√2. બરોબર, કોસ કેટલા છે 1, હવે કેટલા લેવાના k is equal to 1 હતા, હવે કેટલા લેવાના k is equal to 2. નાવ k equals to કેટલા લેવાના 2, then k is equal to 2 લઈએ તો કેટલા આવે 2 raised to 3/4 cos 6 દુ 12 ને 13 13 ભાગ્યા 13 π/4
4 પ્લસ આઈ સાઇન 13π/4 2⁴/4 કોસ. હવે જો આપણે આનું જોઈએ કોસ, આમાં કેટલા છે? અહીંયા 4 છે બરાબર, એટલે એમ લખી શકીએ કે ચોકે 16 માઇનસ કેટલા થશે? 3π 4 તેરી 3π પ્લસ π/4 પ્લસ આઈ સાઇન 3π પ્લસ π/4 2⁴/4. હવે જુઓ અહીંયા કોસ પાઈ પ્લસ π/4. હવે એકમ વર્તુળ અહીંયા હું દોરું. તેના પરથી તમને ખ્યાલ આવી જશે. કોસ π/4, π/4 ક્યાં આવશે? માની લો કે અહીંયા આવતું હોય, સપોઝ અહીંયા આવે છે બરાબર, π/4. હવે આમાં કેટલા રાઉન્ડ પૂરા કરવાના છે? જો એકી રાઉન્ડ નહીં પરંતુ બેકી રાઉન્ડ હશે ને બરાબર, તો એ કેવું હશે? પ્લસ થઈ જશે. એકી રાઉન્ડ આવશે એટલે કેવું થશે? માઇનસ થશે. તો કોસ π/4 એ કેટલા હોય? 1/√2 બરાબર, એટલે લખી શકાય. ત્રીજી વાર આવે, જો માની લો કે પહેલી વખત આ પાય બરાબર, અહીંયા પાય થશે, અહીંયા થશે 2π થશે, અહીંયા આની π/4 ખૂણા માટે 2π, પછી પાછું કેટલું થશે? 3π, એટલે કેવું થશે? માઇનસ, પછી પાછું પ્લસ માઇનસ પ્લસ માઇનસ, એ રીતે થશે. તો કોસ કેટલા આવશે? કોસની કિંમત કેટલી આવશે? -1/√2. એવી રીતે સાઇનનું પાછું કરવાનું બરાબર. તો આઈ નિશાની પછી લખું છું. સાઇન π/4 એ કેટલા હોય? અને એમાં પણ આપણે કેટલા ઉમેરવાના છે? 3π, એટલે કેટલા આવશે અહીંયા? પ્લસ 1/√2. પોઝ કરી દે બરાબર. એટલે નિશાની કઈ આવશે? અહીંયા માઇનસની આવશે. કઈ આવશે? માઇનસની. હવે ત્યારબાદ આપણે k = કેટલા લેવાના છે? નાવ k = 3, then 2⁴/4. હવે હું ડાયરેક્ટ એક પદ લખી નાખું છું. કોસ જુઓ 3 મૂકશો એટલે કેટલા? 6 × 18 ને 1 19 બરાબર, ઇન્ટુ π/4. હવે 19 π/4 મળશે બરાબર, 19 π/4. હવે આપણે એના કઈ રીતે ભાગ પાડશું? તો જુઓ 5 ચોક 20 બરાબર, એટલે 5π થશે. 5π માઇનસ π/4, એટલે જો 5 ચોક 20 માઇનસ 1 એટલે 19π/4 થશે. તો બરાબર આપણે આ રીતે કંઈક ભાગ પાડ્યા, તો આ ભાગ આપણે મૂકવીને કોસ 5π માઇનસ π/4 પ્લસ આઈ સાઇન 5π માઇનસ π/4. હવે ખબર છે કે જો કોસમાં માઇનસ હોય તો પ્લસ થઈ જશે, પણ એ કઈ રીતે થાય? કોસ π/4 એ કેટલો હોય? કોસ π/4 એ કેટલો હોય? 1/√2. કોસ π/4 એ 1/√2. એક વખત આવશે એટલે પ્લસ બરાબર, અહીંયા પાછું આવે એટલે માઇનસ. હવે પાછું એક વખત આવશે એટલે કેવું થશે? માઇનસ. આ બાજુ આવશે એટલે પાછું પ્લસ. એટલે કહેવાનો મતલબ એમ છે કે પાય આવે તો માઇનસ થાય, બીજી વખત પાય આવે એટલે પાછું કેટલું થઈ જશે? એટલે 2π આવે એટલે કેવું થઈ જાય? પાછું પ્લસ. તો કોસ π/4 ની કિંમત કેટલી આવશે? -1/√2. કેટલી આવે? -1/√2. પણ જો અહીંયા કેટલા છે? માઇનસ થશે 1/√2. માઇનસ આવે પણ અહીંયા માઇનસ છે એટલે માઇનસ આવશે નહીં. પ્લસ નિશાની નથી કરતો, ખાલી આઈ લખું છું. આઈ સાઇન π/4 પણ માઇનસ છે એટલે આગળ નિશાની કઈ આવશે?
માઇનસની. સાઇન π/4 કેટલા હોય? 1/√2. બરોબર. તો અહીંયા આ દાખલો પૂરો થાય છે અને આપણને આ જે રકમ છે તેના આપણને 4 રૂટ્સ મળે છે. કયા કયા? k = 0 માટેનું, k = 1 માટેનું, k = 2 માટેનું અને k =